પ્રખ્યાત છે રાજકોટમાં. કોઈ પણ એમ કહો ને દૂધની ડેરીએ જવું છે હા એટલે મૂકી જાય. ઓકે. આવું મને અને કીધું. રિયાઝભાઈ મીર મૂળ પાળિયાદ ના છે? પાળિયાદ ના છે. અમારો કાર્યક્રમ પત્યો ને હા પછી ત્યાં મારો ભાઈ હતો સાઉન્ડ વગાડવામાં, એટલે મારા ભાઈ ને કે રે હું આપું છું, તમે બધા અમારી પાછળ પાછળ કે ના ફરો એમ પૈસા કે હું થોડો લઈને વયો જાઉં. મારા ભાઈ ને બધા સામાન હેંચલતા હતા અને વગાડવા વાળા બધા છોકરાઓ હતા. એક બેન લેડીઝ હતા અમરેલીના, હા પરીબેન કરીને, પરીબેન સોલંકી કે એવું કઈક છે. એમને હા. પણ પૈસા નથી આપેલા. અરે વગાડવા વાળા સ્ટાફ હતો ને, એક ભાઈ હતા લખતરના, એ ભાઈ પાસે તો ટૂંકમાં પૈસા નહોતા ભાડાના. જી પછી અમારે ભાડાના પૈસા એમ આપ્યા એને. ઓકે. આવું બધું હતું ને પછી ભાઈ કે હું પૈસા લેવા જાઉં છું. ફોન અમે કર્યા ને, અંદાજે કેટલું બિલ બધાયનું થઈને બાકી હશે અંદાજે? અંદાજે મારા 13,000 રૂપિયા છે લેડીઝ, એટલે બધાના થઈને માનો 30-35,000 રૂપિયા તો હશે વગાડવા વાળા સ્ટાફ ને. વધુ હોય તો ના નહીં. બધાય ને તો 50,000 જેવું થાય, કેમ કે એનું કારણ છે સાજિંદા અને અત્યારે સાજિંદા બધા આપડે વગાડવા વાળો સ્ટાફ આવી ગયો એમાં. પછી ઓલા બેન 4 વ્હીલ લઈને આવ્યા હતા, એનું ગાડી ભાડું ને બધું. હા પણ એમાં એ એવું બેન છે ને ભાઈ, આ છે ને આ કલાકારો એ અમુક છે ને બિચારાને આવા બૂચ મારીને પછી આપણે એને કહીએ કે આના કંઠે સરસ્વતી છે. આ સરસ્વતી નથી, આ એક બૂચ માર્યા જ કહેવાય. ધર્મના નામે તરી ખાવાની વાત છે જે કોઈ એમાં એવું છે મનસુખભાઈ, મેં પછી તપાસ કરી ને બધે હા વાયા મીડિયા, ભાઈ આ નંબર આવી રીતના, તો કે બધા મને એવું જ કીધું. જેટલાને મેં ફોન કર્યા ને રાજકોટમાં, હમ એમાં કોક વ્યક્તિએ એવું કીધું મારે પૈસા નથી લેવાના. બાકી લગભગ 80 થી 90% માણસો એવું કીધું મારે 50,000 લેવાના, કોક કે મારે 30,000 લેવાના. એક એમની સાથે રિધમ વાળા ભાઈ હતા પરમિનેન્ટ, એનું નામ મને નથી આવડતું, એને તો કઈ 1.5 લાખ રૂપિયા લેવાના છે. એમાં એવું છે પછી ભાગરો ભાઈ, આ છે હા ને ભાઈ, આ જો હવે આજે મારી વાત સાંભળો, જે એક સાઉન્ડ સિસ્ટમ વાળા પછી હા સાજિંદા વાળા, આ એની રોજી રોટી હોય છે. હા આપણે આની માથે આની રોજી રોટી હોય. હવે હા સાજિંદા બિચારો મંજીરા વગાડવા વાળો માણસ છે, ઈ મહેનત હા કેટલી કરે તમે યાદ કરજો. હા હા મંજીરા વાળાની હવે ઈ આખી રાત તમને કહું વધારામાં વધારે જો તાકાત કરતા હોય ને તો તબલસી અને હા મંજીરા વાળા. હા હા હવે બધાયથી બિલ ઓછું કોનું? હા હા ઈવડાઈ લોકોનું. એવડાય લોકોનું સાચું. તમે સમજી ગયા? અને ઈ બિચારા ઘરના ભાડા હવે મંજીરા વાળાને 18,000-1500 રૂપિયા આપે અને હા એમાં એને બૂચ મારે તો એની દિશા કેવી થાય? હા હા એટલે આ છે ને આ જે કલાકારો અમુક જે બાકી કલાકારી છે ને એને તમારો વ્યવહાર અને સરસ્વતી ઈ કે તમે કોઈનું ખોટું ન કરો. તમારા ગળે સરસ્વતી, હવે આને સરસ્વતી દેવી કરી દીધી, હવે આના ગળે સરસ્વતી હોય કે આના ગળેથી બૂચ અને મારવાનું એમાં હોય. શું છે મનસુખભાઈ, અમે બધા ફોન કર્યા, અમારી હારે બધા છોકરાઓ હતા ને વગાડવા વાળા, બોટાદ વાસના જ હતા, દલિત જ હતા. એ બધા ફોન કર્યા ને તો એવડાને કઈક ગાળા ગાળી કરી આ ભાઈ. એના અને ઈ ભાગરુભાઈ તમારી યારે જે કોઈ ચર્ચા થઈ હોય અને એના રેકોર્ડિંગ આપણી પાસે હશે? રેકોર્ડિંગ પ્રોગ્રામ બુક થયો ને ભાઈ, હા ઈ બધા રેકોર્ડિંગ મારી પાસે છે. પણ આ ગાળા ગાળી ની કર્યું ને, ઈ નહીં પણ તમને પૈસા ન આપ્યા એનું એક એવું રેકોર્ડિંગ છે? હા એને મને છેલ્લે એવું કીધું કે હું પૈસા લેવા જાઉં છું, આ બોટાદ થી બાર એમડી સ્કૂલ છે ને ત્યાં ઉભો છું, ત્યાં તમે પિંકી આવો. લખતો પછી મેં એમડી સ્કૂલે જઈને ફોન કર્યો ને તેને ફોન સ્વિચ ઓફ આવતા હતા. એક જ મિનિટ ચાલુ રાખો તમે. પિંકી લખતો બેટા આપણે અને અમે ભાગરવભાઈ ભક્તિ સાઉન્ડ બોટાદ બોટાદ ભાગરવભાઈ અને કલાકાર છે રિયાઝ મીર. રિયાઝ મીર, મૂળ હા પાળિયાદના, હા અને રીએ છે હાલ રાજકોટ. હા હા રે હવે છે હાલ વાત. અમે ઈ કલાકારને ઓળખતા ન હોય હા એટલે એક એનો ફોટો મોકલો. પછી આ જે ઓલા ભાઈ બારોટ કીધા વચમાં રહીને જેને પ્રોગ્રામ દીધો હતો હા રાજુભાઈ બરવાળા. રાજુભાઈ બારોટ, એ રાજુભાઈ ને સ્વભાવથી ને એના જવાબથી તમને કેવું લાગે છે કે એને ભેગો આનો ભાગ ન હોય ને ચીટિંગમાં? હવે કેમ ખબર પડે ભાઈ, અમને તો એને એવું કીધું. મેં પેલા એમને પૂછ્યું ને તો કે લેડીઝ રાજુભાઈ હસ્તક હતી, લેડીઝ બેન નો તો મેં આ બધું સોશિયલ મીડિયામાં થોડાક ફોટા ને એવું બધું લખાણ કરીને વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યું ને, હા પછી બેન નો મારે મેસેજ આવ્યો હતો કે ભાઈ મને પણ પૈસા નથી આપ્યા. ઠીક. હવે પછી બેન ને ઈ મેં બેન જે છે એના હા નંબર હશે આપણી પાસે? હા બધાના નંબર છે તો. ઓકે. તો ઈ બેન આરે અમે ચર્ચા કરી લઈએ. હા અને નહીતર ઈ બેન ને તમે છે ને કેજો હા મને રિંગ કરે. ઓકે ઓકે હા ઓકે ઈ ઓકે. આપણે ઈ બેન કલાકાર છે, એમનું નામ એમનો ફોટો છે? એમનો ફોટો તો મારે જોવું પડે વોટ્સએપ કાંઈ માં. વાંધો નહીં, અને ચાલો. મારી પાસે વિડિયા છે પ્રોગ્રામ ના, જે પ્રોગ્રામ કર્યો ને હા એ પ્રોગ્રામ ના વિડીયો પણ છે. ઓકે. હવે આપણે ઈ કઈ નથી જરૂર, એક મિનિટ. હવે ઈ બેન નું નામ શું હતું? એ બેન નો
પરી મને કીધા હતા, એટલે પરીબેન સોલંકી એવું કઈક નામ છે એમનું, ઠીક છે, ખાસ ચાલો. મને ખ્યાલ હાલો, નથી. હવે પછી આપણે આ ઓલા બારોટ છે વેચમાં રહીને તમને પ્રોગ્રામ દે રહ્યો હતો, એનું નામ શું કીધું? રાજુભાઈ બારોટ બરવાળા. રાજુભાઈ બારોટ બરવાળા. હવે અને રાજુભાઈ નો ફોટો હશે? હા, એમના ઘરના પોતે સિંગર છે, હર્ષાબેન બારોટ. હર્ષાબેન બારોટ. ઈ પછી હા, આ પ્રોગ્રામ તમે કર્યો એમાં હર્ષાબેન હતા? ના હર્ષાબેન નહોતા ભાઈ. ઠીક 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 ઠીક, કાંઈ વાંધો. એટલે આમાં શું હોય કે આ લોકો જે આમાં શું છે, એમના રેફરન્સ થી આપણે ગયા હતા. હું આ ભાઈને ઓળખતો નહોતો, રિયાઝભાઈ ને. એમને ઈ રાજુભાઈએ પછી આ મીરભાઈ ને ફોન કરીને એની પાસે એવા રેકોર્ડિંગ તમને તમારી વફાદારી કરી હોય કે એવું કઈ હા, કર્યું હોય એવા બધા મારી પાસે રેકોર્ડિંગ છે ને. રાજુભાઈ નો ફોન પેલા મારે આવ્યો ને, ને? ઈ નહીં તો રાજુભાઈ શું નામ કીધું કલાકારનું? રિયાઝ મીર. ઈ તો રાજુભાઈ પાસે હોય ને, રાજુભાઈ ને પૂછવું પડે. હા, હવે રાજુભાઈએ કદાચ રિયાઝભાઈ મીર ને કદાચ એની હારે ઉગ્ર વાતાવરણ કર્યું હોય કે પૈસા દેવા જ પડશે ને મારે બધાને હું જવાબ દેવા, બુક તો મેં કર્યા હતા, એવું એને કોઈ પાત્ર ભજવું છે? હવે એ પૂછવું પડે. રાજુભાઈ અત્યાર સુધી મને ઈ એવું અમે કહે પૂછી છે. લઈશું, અમે પૂછી લઈશું. આમાં શું હોય કે ઈ હા બે નો ભાગ હોય અને ઈ બે ચીટિંગ માં હોય, આંખે થાય બોલ્યો ને આને અડધા ખાતા હોય. હા હા, હવે એવું એટલે તો મને આમાં જો ખ્યાલ તમે નથી આ કહેતા તમે મનસુખભાઈ. આજે બધાયના પૈસા ગયા તો બુક હા એને કર્યું હા તો વધારે બગાડ તો એને થાય ને, કેમ કે આટાણી ઇજ્જત કોના હિસાબે વધારે ગઈ? આ બારોટ ના હિસાબે. હા. તો બારોટ એની પાસે એના અંગત નંબર હોય, પછી બારોટ એની તરફ ફરિયાદ આપવી જોઈએ. મેં ફરિયાદ નું કીધું હતા રાજુભાઈ કે હું તમારે હારે છું, તમે ફરિયાદ કરો, હું તમારે હારે આવીશ. અમને હા, એવું કીધું. ઠીક ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. તો હું ઈ બારોટ નું નામ હું કીધું? રાજુભાઈ બારોટ બરવાળા. રાજુભાઈ બારોટ બરવાળા લખ્યું? હા, વેંકી લખ્યું? હા, રાજુભાઈ બારોટ. ઓકે. હવે આપણે આ પ્રોગ્રામ થયો તને કેટલો સમય થયો અંદાજે? આ 5 તારીખે હતો. આ 5/2. હા, 5/2. અરે, તો આ કલાકાર તો જાણી કોમામ જાય. એનું કારણ છે કે આ સોશિયલ મીડિયામાં આવે ને ભાઈ, હા પછી ઈ કોઈના મેળનો નથી રહેતો. હા હા પછી એને જગત જ્યાં જાય ને ત્યાં હુડિયો બોલે. શું થાય કે હા આ ઓલો બૂચ માર્યો કલાકાર આવ્યો. હા હા. તમારી ખરેખર ક્રેડિટ છે ને એ સાહેબ તમારી ઇજ્જત છે. તમારો વ્યવહાર ઈ સરસ્વતી છે. કેમ કે વ્યવહાર, સારું બોલવું, પ્રિય બોલવું ને સજ્જનતા અને દાતારી સુરપંથ કોઈ અભ્યાસમાં નામી લે તો બિના કૃપા ભગવંત. સાહેબ સારા માણાની હારે રહેવું ને ઈ બહુ કઠણ છે. આવા બૂચમારિયા હોય પછી ભજન ની હવે ઈ કદાચ ન્યા ગાય તો આ સમાજને શું ઉદ્દેશ આપે ઈ મને કયો. વાત સાચી છે ભાઈ. શું કરવું આમાં, કયો તમે યાર. હવે આપણને મને ભાઈ એમાં મનસુખભાઈ એમાં એવું છે, એમનો ફોન ક્યારે આવ્યો? જેથી કાર્યક્રમ હતો ને હા ત્યારે દિવસે 3 વાગે હું સૂતો હતો, એટલે મારે ફોન આવ્યો રાજુભાઈ નો જી કે ભાર્ગવ તું આ એક કાર્યક્રમ ગમે એમ કરીને સેટિંગ કરી દે. મેં હમણાં એટલે છે ને અમારે કહું છું કે હમણાં અમારે એક મારા ડાયાભાઈ સાદિયા કરીને ભાણવડ બાજુના છે. હા એમને હમણાં એક એમના કોકના પ્રોગ્રામમાં ગયા છે. એના બાપાની તિથિ કલાકારો માથે ઉજવી. તમે વિચાર કરો, હા 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 સાઉન્ડ વાળાને બૂચ માર્યું, તબલા વાળા બધાને એના બાપની તિથિ ઉજવે. આવા બાપાની તિથિ ઉજવવાની ન હોય અને એ ન કરવાનું હોય. સાહેબ આ સમાજની અંદર ઘણા એવા પ્રોબ્લેમો થાય છે કે ભજનના નામે તમને કહું ભવાડા છે. હા હા હા, અત્યારે આ તમે જોયું ને કેવું અત્યારે ભવનાથ ની અંદર કેવા ભવાડા હાલે. તમે જો આ ક્યાં સંતોના ઘરની વાત છે. ખાલી માત્ર ને માત્ર આવડા લોકો ઈ ધર્મના નામે આડ હેઠળ આવા બધા કામ હાલી રહ્યા છે. એની કરતા દારૂડિયા જુગારિયા હારા કે ઈ ગાયરું દઈ અને તમને ફસાવતા નથી. હા કેમ કે એની ક્રેડિટ જ નથી. એને કીધું ભાઈ અમે તો મારી મોજ મસ્તીમાં, હું તો પીન આનંદ કરું છું. માય જાય ભાઈ. હા હા આ આવડા લોકો ટીલા કરે, ટપકા કરે, ભભૂતિઓ કરે ને તમે પાડી દઈએ. આ ધર્મના ગુંડા બહુ ખરાબ. અરે બાપા, દારૂડિયાના ગુંડા હારા, જુગારિયા હારા. કેમ કે ઈ તમને છે ને એન પર પૈસા આવે તમને ખવડાવી દે. આવડા લોકો તો તમને આસ્થા દે, વિશ્વાસ દે ને તમારું કરી નાખશે. એટલે આ બધી છે ને ધર્મનો જે ભ્રષ્ટાચાર છે ને એમાંથી માણસ બહાર નથી નીકળી શકતા સાહેબ. ભલે ભાગરભાઈ મને તમારો છે ને ફોટો મોકલો, પછી મને આ કલાકારનો ફોટો મોકલો. આ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને સાહેબ? હા હા, મંજૂરી છે મારી ભાઈ. ઓકે સાહેબ, ઓકે. હવે મને તમારો ફોટો મોકલો ને આ કલાકારના ફોટા મોકલો. હા અત્યારે જ મોકલો. ચાલો, હાલો મોકલી દો. હાજી હાજી હાજી. હેલો હાજી, કોણ? ભક્તિ સાઉન્ડ બોલે. હા ભાઈ, કોણ? રાજકોટ થી બોલું છું. બોલો ને ભાઈ. રાજભાઈ નંબર આપ્યો આપનો ભાઈ. હા બોલો. રાજભાઈ બારોટ. હા બોલો ને. ક્યાં છે આજે? આજે એક છે જસભાઈ. આમ તો 5 કામ છે, બોલો ને. એટલે મારો રાજુભાઈ નો ફોન આવ્યો. હે કે એને પેલા બુક કરી દીધું છે મને સાઉન્ડ. હા હવે ઈ સાઉન્ડ વાળા મેં વાત કરી ને તો એની ભાઈ મિક્સર રહ્યું ને હા એ નાનું છે.
ભેગું કરવું પડે. આપણે પેલું કઈક નીલકંઠ પાર્ટી ક્લબ નથી બોટાદમાં સમથિંગ, હા એટલામાં ક્યાં છે? હા ગરડા રોડ છે નીલકંઠ. હા ગઢડા રોડે. તો હા તો ઈ પાર્ટી પ્લોટમાં છે મોટા ભાઈ. નીલકંઠ પાર્ટી પ્લોટમાં જી ભાઈ. થઈ જાય ને કરવું હોય તો. કરવાનું જ છે, હવે કરવું હોય છે થઈ જાય, શું કરવાનું જ છે. પણ એમાં એવું છે ભાઈ, રાજુભાઈ નો ફોન આવ્યો ને મારે, હાજી ભાઈ. એટલે મારે કામ છે ડીજે નું, એટલે મેં કીધું ભાઈ અટવાણા હોય ને ઈ તો કીધું આ તો અટવાણું એટલે આવું હોય હવે પછી યાર. હાવ એમ તો હું રાજકોટ થી આવું ને આ બધું ખરાબ લાગે ને ભાઈ. અને તમારું થોડું ઘણું સાંભળ્યું હે મેં, અને એને મને તમારું સજેસ્ટ કર્યું, મેં કોઈ વાંધો નહીં કયો, મેં કીધું કઈ રીતનું છે એમ. 13,000 મેં કીધા રાજુભાઈ, હું 15 કહેતો પણ એટલા બધા નહીં, મેં કીધું 13 કરાવી દેજો, હું કરી દઈશ. ઈ પાર્ટી પ્લોટ જોયો તમે? હે ઈ પાર્ટી પ્લોટ જોયો હોય ને? ત્યાં બહાર રાખવાનું છે. એટલે ટૂંકમાં એને લોન ના ગ્રાઉન્ડ માં રાખવાનું. લોન છે ને તો એમાં ઉપર જો ઉપર ભાઈ, પાછો ઓલો શું કે અજીફો મારેલો હે. હું તો વાંધો નહીં, તો ગજીબો હોય તો કોઈ વાંધો નહીં, બાકી ત્યાં 2 પેર કેવરાવે ઓપન ગ્રાઉન્ડ હોય ને તો ગ્રાઉન્ડ મેં થોડું જોયું ન હોય ભાઈ, એટલે તો હું તમને પૂછતો. ત્યાં પરમિનન્ટ મારું સાઉન્ડ હાલે છે ભાઈ એ ફાર્મમાં. બરાબર. લ્યો હા અશોક સાઉન્ડ વાળા કોક ભાઈ નો ને બધું મેનેજમેન્ટ કરે ને. હે હા અશોક સાઉન્ડ વાળા જેકા નો કોક ભાઈ મેનેજમેન્ટ કરે છે ને ત્યાંનું. ના ના ત્યાં કોઈ મેનેજમેન્ટ નથી કરતું. ઈ ફાર્મ ને ફોન આવ્યો તો ઓલું સ્ટેજ ની બનાવવાનું હતું ને. હા હા મંડપ વાળા ભાઈ, એ મંડપ નહીં મંડપ વાળા ભાઈ. આપણને વાત કઈ કરતા ન હોય, આપણે શું જે કે હોય ને સૌજી કકાર હોય, બીજાને તો આપણે ઓળખતા ન હોય. મંડપ વાળા હતા ભાઈ. હા તો હું કયો તમે, હાલો કયો. 13,000 આપજો, કરી દઈશ, હું ક્યાં ના પાડું છું. ઘટવા ન દેતા કઈ, 13,000 નહીં આપવું. ના ભાઈ જો એમાં મારી વાત સાંભળો ભાઈ રિયાઝભાઈ, હા એમાં એવું છે હું 15 સિવાય કામ કરતો નથી, પણ રાજુભાઈ છે તમે કરજો ને ભાર્ગવભાઈ. વાત બરાબર છે, પણ હવે મારામાં બહુ જાજુ આ પ્રોગ્રામ ની અંદર વાત ભાઈ એમાં એવું છે, મારું ડીજે હું ખાલી 2 પેર નું ડીજે, અરે મને 2 મિનિટ સાંભળો તો, ત્યાં 2 પેર નું ડીજે જે હું ટૂંકમાં વગાડ નાખો ને એમને હું તો મને 10,000 મળવાના છે. તમે સમજ્યા, કોઈ જપાવી ના. પણ આ તો તમે જે અટવાણા છો ને તમારું કામ કાઢી દે ને વાત, બાકી આ ડેટ માં કોઈ ફ્રી નથી. કે મેં હું ભરોસે રહી ગયો, સમજ્યા તમે. હવે અત્યારે શેડ્યુલ પ્રોગ્રામ ચાલુ, સવારે હું 8:30 તો આવ્યો, કાલે હું ને સાગરદાન બે મોરબી હતા, બરાબર. હવે ત્યાંથી હું આવું, દીપાલી બેન હતા ને, દીપાલી બેન ને હું ને સાગરદાન અમે હતા. એ તારીખ મારી પાસે જ હતી, પણ સાગરદાન ભાઈ કીધું સાઉન્ડ મારું આવશે બાબા નું. રેડી કે સાચું ખોટું? બાબા હા બાબા હતું. હા તો મને ખ્યાલ હોય ને. પણ એમાં બાબા હોય ને આપણે ભાઈ આપણે શું નામ ઓલા બાપુ હોય, અભિષેક. ના ના સાગરદાન ની અંદર જો એક કોણ હોય ખબર, જે કે મુનાભાઈ હોય, સીતારામ. પમદી અમે હતા રંગોળા પાસે પેલી તારીખે, ત્યારે મુનાભાઈ હતા, અત્યારે બાબા હતો. અને બાકી જે કે કાકા હોય, બીજું કોઈ આમાં તો એને શું છે કે એને હુતેર આવે એમ કરે ભાઈ. સ્ટારદાન છે. કઈ વાંધો નહીં, આમાં મને કઈક કરજો ને હરખું. ના એમાં મારો ભાઈ નથી, એમાં એવું ડીજે મારું, એટલે એમાં એવું છે ભાઈ, ડીજે મારું જો ને મારે બીજા દઈને તમારું કામ કરવાનું છે, એ વાત છે તમારો. એક લાભ અપાવી મારી વાત તમારી. અરે ભાઈ જો હું મારા ભગવાન માતાજી ની પાળિયાદ સાંભળો, મારી હું તો મારું મૂળ ગામ રહ્યું ની પાળિયાદ છે. તમારું બધું વાત સાચી, બધી ભાઈ સાચી વાત. જે લગ્ન છે ને એ મારા ઘરના લગ્ન છે એમ કહું તો હાલે. બધી વાત તમારે કોઈ દિવસ જિંદગી ની અંદર બીજા નંબર માં જો એમ કીધું મને કે પ્રોગ્રામ પતે એટલે તમારે પેમેન્ટ દેવું પડશે રોકડું. ના પછી તમે એમ છે હું ઘરે નાખી દો. અમારે ઇસ્યુ બને છે ભાઈ રાજકોટ વાળા ઘણા, મારું નામ નથી દેવા, ઘણા હારે બની ગયા. અને અભી હાલમાં મારે પૈસા લેવાના છે એક ભાઈ, નામ નથી દેવું તમે બરોબર લેતો આવું. હે ભાઈ અરે નામ દો તો લેતો આવું એમ. કોનું નામ નથી દેવાયું ભાઈ, સિંગર એવા છે, અને નામ દઈશ તો તમને ટૂંકમાં ઓલા ભાઈ ને તમે એને કહેજો, તમને એમ થાય છે કે આવા વ્યક્તિના પૈસા બાકી છે. હું તમને ના લેવાના એટલે એ ભાઈ એવું કે આજ નાખું કાલે નાખું, મને એમ છે કે હમણાં નાખું તમે આવીને લઈ જાવ તો હું ન કરાવું. ના ના ભાઈ કોઈ વાંધો નહીં, મારા જેવું કઈ હોય તો કયો ને, આમાં થોડું ઘણું મન કરી દો. એમાં નથી મારો ભાઈ સાહેબ ન કરતો, પણ એમાં વાત તમારી બધી ભાઈ સાચી છે, પણ હું મારું 10,000 નું કામ બીજાને દઈને તમારે ત્યાં આવવાની વાત છે યાર. હજી 8 તારીખમાં હું ફ્રી,
રિધમિસ્ટ હચવાઈ જાય. આ તારીખમાં કોઈ ફ્રી નથી. હું એ મારે એમ આવું છે કે વાત મારે તેને તમારી પૂરી વચ્ચે બધી હોપારી થઈ છે. હમ, ખરેખર તારીખ મને એવું હતું 4 છે હમ, અને આ તારીખ 5 નીકળી મારે. સમજ્યા તમે? હમ, એટલે બધું અઘરું છે મારા ભાઈ. હમ. તમારી રીતે જોઈ લ્યો ને થોડું ઘણું કરી દે મારા ભાઈ. નો નકર હું જિંદગી નો બોલું ને તમને બીજા કાંઈ વાંધો પ્રોગ્રામ નહીં, 500 ઓછા આપજો, બસ કરી દઈશ. 11,500 11,000 રૂપિયા આપજો. 11,500 એટલું બધું મારો ભાઈ હા, ચાલે. બોલો. મારા ના 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 મારા વાત તમારી સાચી યાર, પણ હવે નથી એટલું બધું હાલે. મારે એમ નહીં 1500 લેવા હતો મારે, નકર હું બોલું 12 વાગે તો ફ્રી થઈ જાવ 11:30. નથી કમાવા, આજ નથી કમાવા ભાઈ. આજ એવું સમજો ફેરવી થઈ ગઈ. વાંધો ને હાલો કરાવી દઈશ. ફાઇનલ પ્રોગ્રામ પૂરો થાય એટલે 11,500 તમને મળી જાય. હા હા રેડી? હા હા હવે તમને કંકોત્રી નાખો તમે એ પહોંચી જજો જોવાનું પાર્ટી જરૂર, પ્લોટમાં. નીલકંઠ પાર્ટી પ્લોટ પહોંચી જાવ. હા, એટલે એવું કરજો, ચાલુ રાખો. રિધમમાં શું છે આપણે પાર્ટી પ્લોટ એ ખાસ કયો ને, રિધમ ચાલુ રાખજો એને. હો ભગવતી 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 ભેળિયા વાળી. એક જ મિનિટ હો. હા, નિલકંઠ પાર્ટી પ્લોટ હા પવિત્ર ઓઇલ મિલ ની બાજુમાં. હા જોયેલું છે મારો ભાઈ, ત્યાં હું પરમિનન્ટ કામ કરું નીલકંઠમાં. ઓકે મારો તૈનિકભાઈ રેડી? ફાર્મ ના માલિક નું નામ તૈનિકભાઈ. રિધમ શું છે? 2 ઢોલ 2 4 પીસ. 2 ડોલ 2 4 પીસ હા 2 કીબોર્ડ ને ઓકે પેડ. ઓકે ઓકે વાંધો નહીં. ટૂંકમાં સિંગલ રીતે આપણે ટૂંકમાં રેડી. હા ડબલ બધું ડબલ. જેમ ઓકે વાંધો નહીં. બરાબર. હા હાલો તો હવે હું સુઈ જાઉં કલાક. હા હા હું 4 વાગે નીકળું. ભાઈ હેલો, ક્યાં ભાઈ? હું પૈસા લેવા જાઉં છું. ક્યાં પૈસા લેવા જાવ? પાળી 1 કિલો આવે ને હું સામો જાઉં છું. એટલે ક્યાં કઈ જગ્યાએ હામાં જાવ તમે કયો, એટલે ત્યાં મારા માણસો હું મોકલું પૈસા ત્યાં લેવા. તમે અત્યારે કઈ જગ્યાએ છો એ મને કહો. અત્યારે હું પહોંચ્યો આપણે શું કહેવાય ઓલું કેવું એમડી વેટો. એમડી કહેવાય ને? હા હા, નીલી વેટો ભાઈ. કોઈ વાંધો નહીં, ત્યાં ત્યાં તમે ઉભા રહો, અમારો માણસ આવે. પણ લાઈવ લોકેશન, હા લાઈવ લોકેશન તમે મારું નાખો તો મારામાં નાખો તમારું. એમ નહીં, પણ મને પૈસા લેવા તો જવા દે. પૈસા લઈને હા પણ પૈસા મેં શું વાત તમને કરી હતી, હું કેશ પેમેન્ટ લઈશ તે જ એવું કીધું હતું. ભાઈ હું કેશ લેવા કોઈ વાંધો નહીં, જે કઈ હોય તે તમે ત્યાં ત્યાં ઉભા રહો, મારો માણસ આવે ત્યાં હારે તમારે હારે પૈસા લેવા. બરોબર? અચ્છા એવું છે? હા હા બરોબર. હા તો તમે એમડી સ્કૂલે ઉભા રહ્યો. બરોબર? મને લાઈવ લોકેશન નાખો તો તમારું, તમે ક્યાં છો નાખો. હાલો. હાલો રાજુભાઈ, ફોન તો ઉપાડો. આપડે જાગુ પછી ઉપાડું ને. બોલો રાજુભાઈ, બરોબર બોલો ને. રાજુભાઈ, રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોદ? હા હા બોલો. હવે આપણે બોલા ભાઈ, આપણે સાઉન્ડ સિસ્ટમ વાળા છે ને, પંગો બંધ કરો. ભક્તિ સાઉન્ડ બોટાદ. હા પાગર હા પ્રજાપતિ. હવે એના તમે બોલા શું કહેવાય કે આપડા ઓલા કલાકાર હા રિયાઝભાઈ મીર. હા હે હવે એના પૈસા કઈક તમે એને ઓર્ડર દીધો તો એ તો બરોબર છે, પણ એનો ફોન થશે એટલે લગભગ પતી જશે. વાંધો નહીં, હે પતી જશે. એ તો પતી જાય તો એના નંબર હોય તો દો ને ભાઈ. ફોન બંધ જ આવે છે. હે એનો ફોન બંધ આવે છે. તમારી પાસે અંગત નંબર હોય ને? ના બસ એક જ નંબર હતો અને બધાના બાકી છે, લેડીઝ કલાકાર બધાના. અને એવું વિચાર્યું છે કે લગભગ હવે આજે નંબર આપણે પ્રોગ્રામ બધા કરે છે બધા છે ને, બધા ભેગા થઈ ગયું કાકા. એવા તમારા રેકોર્ડિંગ મોકલ્યા, તમે કીધું પતી જાય એવા તમારા 25 રેકોર્ડિંગ આપ્યા છે. હા પણ હું ક્યાં ના પાડું છું. જો ભાઈ એનો નતો એની યાર મારો કોઈ ભાગ, એ રિયાઝ યારે કે નહીં સાઉન્ડમાં મારો કોઈ ભાગ. તમારા ઘરના બરોડ એકાબીજાનું, હા એકાબીજાનું બધા કામ અમે કરતા હોય ને કે ભાઈ સીટિંગ છે. એને તો ઘણી નું કરી નાખ્યું છે ને. આને પાંચ દાદા માણસો પૈસા માંગે છે. હા એને તો દાદા મને સાચી વાત. એને જેટલા પ્રોગ્રામ કર્યા રિયાઝ મીરે એ બધે પૂછ જ માર્યા છે. હા સાચી વાત છે. એના બધાને રેકોર્ડિંગ મોકલ્યા. હા તમે ઈ જાણતા જ હતા કે બધે બૂચ મારે છે, એટલે તમને એને કીધું કે પૈસા રોકડા દે ને, તો તમે કીધું કે હા રોકડા દે. પછી 13,000 માંથી તમે 11,000 માં વાટાઘાટ કરો છો. નહીં